ભેગો ને ભેગો ફૂટાય જવાનું. મારા હવે ઈવન ભેગો રહેવું જ નહીં. એટલે ધનાજી હા અમે તમે એવું કહેતા હતા પેલા આદમી તમારે જુદું લેવું છે કારુજી ભેગું રહેવું નહીં ઓમ છે તેમ છે તમે એવું કહેતા હતા. હું મારા ભાઈને અજમાઈ જોયા હતા. કેવી રીતે આદમી જોયા હતા? તો મારા ભાઈ કેવા છે મને ખબર પડી ગઈ. પણ કેવી રીતે મને તો કહો. તમે 3 દાડા બહાર જવું એવું બોનું કાઢજો. અને એને એમ કહેજો કે મારી ગાયનું દૂધ આલી લેજે, મારી ગાયો હાથવજે. તમને ખબર પડી જા. એ વાત સાચી, હું અજમાઈ જોઉં પણ એના કારુબા ભાઈ તો તમારે ભેગું રહેવું પડશે. હું અજમાઈ જોઉં. હાલ બાર લઈને ઘેર જતા કોઈ બોલતા ના વધારાનું હો. હું આવતા હાલ જ. મારું બેટું આ ધનાજી ની વાતમાં સચ્ચાઈ છે કે નહીં મારા કારુભાઈ ને અજમાઈ જોવા પડશે પછી વાત. લાકડીઓની જગા બે નાળીઓ એ લીધી આદરી તો આદરી જોણી ઈમો વાત ના હોય બીજી. પાછલી શેર નો શિયો વેમમાં ફરે છે ખોટા સીનમાં ફરે છે એ ચોડેલા ખૂંટ ચોઈ ના જાય કે હરી ના એ જશે. બધી વાત સાચી. આ લાકડીઓ બાકડા 35 શેર નો શિયો સકુણ સમજણ ના પડી. આ 35 શેર નો શિયો મારી વાત સાંભળો એ બધું જવા દો. હું એમ કેવા માંગુ છું કે આ તમે અજમાઈ જોવાની વાતો કરતા હતા. હા ભાઈ લ્યો બે અજમાઈ જોવાની વાતો કરતા હતા. કને અજમાવાની વાતો કરતા હતા? તમારા ઘરની વાત છે કોઈ બીજી વાત નહીં. ના ઘરની વાત સાચી હું એમ નહીં કેતો પણ તમારો વારો આવ્યો ચાર વાટવાનો. કારુભાઈ નતા તે અરે કાળુભાઈ તો વળી ચિયા દાડું અમે હોય છે. કાળુભાઈ વચ્ચે ચો હાઈલાઈટ કરો તમે બે જણા. પેલો વાટતો એટલે કે કાળુભાઈ નહીં, તમે હોય તો કે કાળુભાઈ નહીં, પેલા જોતો કે કાળુભાઈ નહીં, પેલા જઈને પૂછે કે કાળુભાઈ નહીં. એટલે કાળુભાઈ તો અમે નહીં હોતા. કાઢી નાખો કાળુભાઈ વચ્ચેથી યાર. તાણી કાળુભાઈ મોટા ખરા કઈરા બહાર જો એટલે કાળુભાઈ તો જિંદગી થી બહાર જતો હોય. કદી તમને જવા મળ્યું? હું તો કદી એવું મારી હું આટલામાં ફરું તંદાળા ને એવું ને બાળ્યું કે તમે અને ધનુજી બેમાં એકાદો બહાર જવું જાણે જુઓ તાને પછી ધનુજી બહાર આપલા કાળુજી બહાર જતા હોય. એ વાત સાચી. જવા નહીં મળતું બહાર પાછું ના જવા મળે. જો મોટા ઉપાડા થઈને જા હેડ થઈ જાય ચમ કે ખબર છે કે મારા ઘેર બે જણા કરનારા છે તે કરી જવું. જો અમાર કેવું જાણે તાણે હેડ હોય ને તાને ટપડીને હેડતા થઈ ગઈ ચમ કે જુદા છીએ. એટલે મારા કેવું થાય જુદા રહો તો જો બધી વાતે હારું. જો કોમ કરો તો તમારું, ના કરો તો તમારું. તમે મજૂરી તો કરવાના જ છો. હે તો તમારું ઘર ભરાય કે? સાચી વાત. હવે એક વસ્તુ વિચારો સીધી લીટીમાં વાત. કાળુજી હેડતા થઈ જાય કાળુજી કોઈ ચિંતા ખરી? ના. કેમ કે તમે કરનારા ચેડી છો. ચારે વાટી રૂપાડી નાખશો. હે દોશો ડેરીમાં જુદાઈ આલ્યા દૂધ કેટલું થાય તમને ખબર હશે? દૂધની ખબર હોય કે 40-45 લીટર થાય. બરોબર. अब तो કેટલો આવે ખબર હે? એ હપ્તાની ખબર નહીં. કાળુભાઈ બસ કદી કાળુભાઈ એ ચિઠ્ઠી બતાવી એમ કીધું કે આજ આટલો હપ્તો જમા થયો. અમે ધનુજી બે ખાલી ભરાવા જઈએ દૂધ. બસ ધનુજી બે ને એ ખબર નહીં હોય કે હપ્તો ચેટલો નીકળે છે ખબર હોય છે? આટા બિલ બધું કાળુભાઈ કરીને વ્યવહાર બહાર હનો બિલ હનો વ્યવહાર. હે હવે એક કામ કરો તમારે કાળુભાઈ ને એમ કહેવાનું કે કાળુભાઈ કાલ મારે 2 લાખ રૂપિયા જોવું. એરા પૂછું કે ચમ હું કરવા હે તો તમારે એટલું કહેવાનું કે મારે હુના દોરો કરાવો એટલું કેજો. જો કાળુભાઈ પૈસા આલે તો જિંદગી કાળુભાઈ ના ભેગું રહેવાનું, કોમે કરવાનું, બધું કરવાનું. પણ કાળુભાઈ પૈસા ના લઈ લ્યા મારું મોનો જુદું લઈ લ્યો ધારશે કરશો. તે હમણાં વાત કરતો હતો આજમઈ જોવાની કાળુભાઈ ની જ વાત કરતો હતો. તમ કાળુભાઈ ની યો ના અજમઈ જોય? અલે અજમઈ જો જો ના તારસી તમે અજમઈ જોજો. તમે ખાલી એમ કહો કે કાળુભાઈ હેડો 2 લાખ ના હાલત કોઈ ના મને ખાલી હોના દોરો લઈ આલો. હા એ જે અવસર આવત કે મારે પહેરવા થાય એટલું કહેજો પછી મને મળી ગયો જો લઈ આલી તો. હો જાડો આવજો. હા આ મારો કોમ હા પણ તમે મારા શેઠા ફરતા હેડો છો. એટલે તમારા શેઠે ફરતો નહીં હેડ્યો. અરે પણ કણે રાજગરમ પોણી વાળ્યો એટલે. હો આવજો. મારો બેઠો આ તો જબરા ભયોમાં પગલા પડાવે બેઠો હો. બીજાને ખબર નહીં પણ ઢોલાજીને જબરા ચડાવ્યો ને તો મારા કંજીભાઈ વાત કરવી પડશે ને કે અરે ભયો વચ્ચે ઝઘડા કરાવશે. જવું પડે કંજીભાઈ કહેવા. આ ભલાજીની વાત તો સાચી છે. મારે અજમાઈ જોવા પડશે નહીં વાટવી કારુજીને ચાર. મને જવા દે કોઈ પ્લાનિંગ કરવી પડશે. ધનાજીની વાત એકદમ સાચી નીકળી. જવા દે ઘેર. માતાની છોકરાને ગાય લાવ્યો છું. મારી ઓળખી જબરી છે.
અલે એ કોંજીભાઈ હા તમે મોસમ બેર્યા પેલા ત્રણ ભાઈ આ લડાયા ભેળાય જીયા અરે પેલા કાળુજી ને અલે હું કપ્પો મારો લે તમે સાચી વાત હે, એક ભાઈ એને ઢોલાજી ને એવો ચડાવતો હતો, કોઈ ચડાયો ને ખતરનાક એટલે ચોકન ઝાડ ઉપર ચડાવી દીધો એટલે એમ નહીં ત્રણ ભાઈઓ વચ્ચે પાકલા પડાવવા બેઠો એ રહ્યો. અને એના ઘેર તો એને કોઈ રાશિ નહીં, બીજાના ઘેરે હવે તો પાકલા પડાવવા બેઠો. એટલે આવો જ ચેવો માણસ છે કોમમાં અરે પેલા ભલોજી ઓહો એના ઘેર તો કોઈ ફૂંચી ખાવા નહીં અને જોતા હલાડા જ કરતો ફરે એ તો અરે ઢોલાજી ને કેવું કહેતો હોય કે ભેળા રાહો ને તો કોઈ નહીં પાડો ને જુદા રહ્યો તે થોડું પેલું વધે બધામાંથી. અલ્યા તારી ચોકન છે કાળુજી ઘેર હતા કાળુજી તો ઘેર છે. એટલે હેડજો આપણે બે જીએ કણ હેડજો લેડો. આયા પાછા ફરીને કોક નવું ગચકડું લઈને આયા છે. શું ભરો છો સોણ તો નહીં ભર્યું, પડ્યું જ છે એમ નહીં. લે ભરજો અને દૂધ આલી આપજો, હું જઉં છું બહાર જવાનું છે. તમારે તો રોજ ને રોજ બહાર જવાનું શું હોય? સોણ ભરવો જ ભરો અને દૂધ આલીને જાજો બહાર જવું હોય તો. જે આજનો દારી આલી આપજો, કોક એક થોડો દખલો છે એમ એટલે. તમારે તો રોજ દખલા જ હોય કે પૂછ્યું દાદાજી આ બહાર જવાનું ગોઠવીને આયા ફેરથી. મારે કાલ બહાર જવાનું, મને 50,000 રૂપિયા આલો હળો. કાલે જવાનું છે. ઓહો, એટલે 50,000 લે હેજી તે તમારે મોલ્યાદાર યાર કેવું પડે યાર 50 મળ્યા નહીં, 50,000 મારે કાલ જોઉં છે. એટલે હેજી વેજી સુબાની ચોકનીઓ બહાર જવાનું છે તમારે. એ તમારું જોવાનું, તમે નહીં જતા, અમારે બહાર જવાનું હતું. એવું છે તો 50,000 કાલ કરજો. યાર તમારે એવડી મોટી રકમ જોઈતી હોય ને તો મને મહિના મોરી અગાઉ કેવું પડે યાર. કેમ મહિના મારી 1000-2000 જોતા હોય તો હું તમને આલ્યું તરત બરોબર લ્યો. તો દૂધનો પગાર તમે લો છો, બધી હરાનો તમે લો છો, અમે ધનુજી બે ખાલી કોમ જ કરીએ. એટલે બધી વાત સાચી યાર, પણ મોલ્યાદારે કેવું પડે યાર ને તમારે 50,000 નું પૈસાનું ગચકરું છે ને બાર ને બધું થયું છે એમ. મારે 50,000 જોઈએ, બીજું કોઈ નહીં. નક મારે જુદું જોવો. મારે જુદું જ જોવા, અલ્યા મારા મને ભેગું ભાગ નહીં આલજો રહેવું મારો. હવે. સમજાતું નથી. અરે જુદું રહેવાનું કી છે ચમ. અમારે જમીનનું ને ઢોળાનું બધું જુદું જોવો અમારે. એટલે તમારું કાલ જવાનું છે એમ? ઓહો, અને 50,000 જોઈ મારે, અને જુદું આલી દો અમને ધનાજી બે હવે. એટલે હાય તમારે જુદું ચમ રહેવું છે અમારે ધનાજી બે જુદું રહેવું છે. શું છે કાળુબા? એટલે અરે જુદું રહેવાનું કી છે એમ. ચમ પૈસા જોઈએ તે પૈસા હાલતા નહીં. તે પૈસા કોઈ તાત્કાલિક કોઈ ઘરમાં પડ્યા ના હોય વાપરી લ્યો તે ફટને તમને કાઢીને આલી દી. એટલે પણ વાસ્તા એમ નહીં, વાસ્તામાં થયું છે હું પેલા અમને કયો તમે કોઈ કીએ ને તમને હા કાળુબા હું થયું છે અમારે એમ જુદું તો લેવું છે, બીજું કોઈ નહીં. એમનો અમારે પણ ધનાજી શું બે કારણથી જુદું પણ લેવું છે. લેવું છે જુદું. હું એમ જ કહું શું છું. કારણથી લેવું તમારે પૈસા નહીં હાલતા હાર્યા. વપરો તમને સાચું કહું, આ માણસ બહાર ફરે, બહારના મોટા વ્યવહાર કરે, એટલે વપરો તમારે બે જુદું લેવું લઈ લેજો, પ્રેમથી લ્યો, લડીને ના લ્યો. આ બાર માણસ ફરે છે એને આ ચોથી પૈસા લાવીને હું કરે છે એને જોણે છે. બહારની વાત તો બરોબર છે પણ ઈ અરે જુદું રહેવાનું શી કારણ શું છે એમ વાત કરો. કારણ નહીં, અમારે એમને જુદું લેવું છે, બીજું કારણ ન્યા, ન્યા. ભરવું નહીં તમારે. રોજ દાડો ઉગે બહાર જતું બહાર રહેવાનું, જતું રહેવાનું. ખેતર નું કામ નહીં કરવા. નહીં, બહાર હોવા જતા વપરા પૈસા પહેલે મારી વાત ઈવન કોમ હોય બહારના બધા મોટા વ્યવહારો એ સાચું છે. જાની. વાત કરો છો ઈવન હોય વ્યવહાર હાચવતા. કોકનો ફોન આવે ઈવન દોડીને જવું પડે. અહીંયા મારે જમીનનું બોનું કરવાનું છે 50,000 એ બરોબર. તમારી જે હોય પણ કાળુબા, યાર 50,000 હવારે માગી યાર પછી શું થાય એમ. એ વાત તમારી સાચી. જરૂર પડે અમે કોમ નહીં કરતા, બધો દૂધનો પગાર ને હરાનો પગાર. હા બધા લાકડી લઈએ. ઓય ઓય તો અસલ મૂળ જોણવું હોય તમારે, અસલ મૂળ ચોકણ છે આ ઝઘડો ના બધા ભાઈઓ ઝઘડા મૂળ જોણવું છે તમારે હા? જોણવું છે જોણવું છે ને એમ? હા? એ જોણવાનું જ છે તાની રહ્યું. કાકાજી. ઓય, ઓય, ઓય. કોમ છે તારું? તારું કોમ છે હવે. અરે બાર હું મેલવા આવું, મારું બાઈક અમારે મોકલો, જુદું ગાડી આલો મોકલો. પેલા, અમારે પૈસા હા હા તમે જુદું હાલ દઉં, શાંતિ રાખો. તકાજી હું થયું વાત કરો મેં પેલા ધોલોજી પેલા કાલ 4 વાગતા ખબર હે? સુખી થવું હોય ને તો જુદું લેવાનું કરજો. મેળ આવ્યો ઘા ભેડો ઘર કો થાય ને પછી મેળ નહીં પડે. તો જુદું લઈએ છીએ અમે ધનાજી બે. કાઠા થઈ દો ભલાજી વાત કહું હા તમે આ ભાઈઓને જુદું ભાગલા પડાવવા મથો છો ને પણ નહીં થવા દઉં એટલું ભૂલી જજો. મને બધી હકીકત ખબર છે એટલે શાંતિથી હોય ઉભા રહો. મારી વાત હોબડી લ્યો તાણી દુનિયા ફરી જાય ને તો જુદું તાલા વગર નહીં રહો. ઓય ઉભા રહો તમે, સુખ શાંતિ આટલા ઉભા રહો. બોલતા ના બોલતા ના. તખાજી હું કીધું કહો હેડો. ધોલોજી પેલા કાલ 4 વાગતા હતા ને એટલે હારે એકણ અહીં બેઠા આવ્યો પાસે. આમ હું એવા વાળ ચેડી થઈને નીકળે ને આ બેનો અવાજ વાપરે કે એટલે હું એને ઊભો થઈ ગયો. એટલે હારે ને રે ઢોલાજી ને એમ કહેતા હતા
કે તમારા ભાઈ રે ને એ દુધનામાંથી તમને કશું કોઈ બતાવતો નહીં, જમીનમાંથી કશું કોઈ બતાવતો નહીં. આમ કોમ જ બધું તમારા પાસે કરા અને ધનાજી પાસે ને તમારા પાસે. એટલે કે તમે જુદું લઈ લ્યો બે જણા, તાને તમારે બધી વાતે ઓર પડશે, જમીનમાં ભાગ પડશે, દૂધમાંથી બધી રીતે પડશે. તમે એમ કહેતા તારે એટલે ચડાવા કરે છે એમ હા હા હવે કરે આવવાને. હોપડો હોપડો. એટલે ધનાજી તે તાર તમારા છોકરાને જેબ કોને કરી આલે? તમે પૈસા લાઈન કરે? કાળુભાઈ કરે. એટલે તમારા છોકરાને પહેરાવા કોણ જીતું? આર્યો આયો તો કાં મને પૈસા કાઢીને આલેલા તો પછી તમારે શરમ આપી દો. એ તને મારા ઘેર તો વધારાના વાત નહીં કરી. તે હું આના સિયા પહેરાવા તારા જાઉં. ઘેર તારી નહીં. વાત કરી લે, તારે હું લ્યા દે જાતી હોયથી. તારા ઘેર કોઈ પૂંચી ખાવાય નહીં, કોઈ પૂંચી ખાવાય કોઈ નહીં રાખ્યું. એટલે આવી રીતે ભાઈઓ પાકલા ના પડાય જી. હવે એવું તો તમે એટલે બધું હોય, પણ તમે આ કરવાનું કારણ હું હે, આટલા ટર્નિંગ પોઈન્ટ આવ્યો હે. આ બધું કરવાનું કારણ હું છે એમ? હે, કારણ જ વળવું ને તમારે કારણ તો જોણવું જ પડશે કે તો તારે. હોભળો તાણી. અરે મોટા ભાઈ પાણી હાવ ઓછું થઈ ગયું. એ તો ના હોય ને સીઝનમાં 5 વીઘા જમીન પર તો કોલે મુચા દો, પણ આખો ગોરો રે ને બદલાઈ નાખો આપણે. આવડી? કેસ છે. આવો આવ ઢોલાજી, ચમ તારી ભાઈ બોરે વળી ગયા છો? હા? બોરા બારો સન ના એ વાત સાચી છે, પણ હું કહેતો હતો, કીધું કાલુજી, કીધું પેલા ઘઉં વાવવા હતા તે પોણી આલતા હોય તો 2 વીઘા વાવું. આ પોણીની જ અમે વાત કરતા હતા. હા તે મને આલતા હોય તો હું પસંદ ના હોય તો કાલ શેરાઈ દઉં. અમારી જ નથી પલળતું બોલ્યા. અરે હું 5 વીઘા જો આટલું જોઈ લો, 5 વીઘા પર તાની એવું છે એમ? ના આતા વળી કીધું આલતા હોય તો. હા, મારે જ પોકતું ને તમને તો હાલ. તો અહીં હાલ. અરે ભાઈ આ તો હું તો પૂછવા આવ્યો કે તમે આવતા હોય તો હું તમારે શેરું. તમને જોઈને ખબર ના પડે? હવે મને તો એમ તો જોઈને તો ખબર પડે વળી આમ જેટલું એ વાયેલું હોય એટલે આ વચ્ચે જમીન નહીં પડી. એ વાત સાચી. હું વળી કે શેડેલી સત ચીડી કોક વાપવા નશે. હું તો પાણી ખાલી નહીં પડતું એટલે પડી તમારે ગયેલી. ભાઈ હાલશી નહીં ધનાજી? ઓવા. આ ક્યાં હાલી? એટલે અમાર બોર થી લોબેન પડે ને હોય કારણ શેતર એટલું અલોઠું અને તમારે પાસે ને એનું તમે આવતા હોય તો શેડું. લાઈન નાસી દો. પણ એટલે લોબેન થી ના લવાય કોઈ કારણે પાણી. પાણી પકતું નહીં જો. પાણી નહીં મળે. અરે વળી આ તો કીધું આવતા હોય તો અરે પલાળી નહીં હાલું, કેટલી વખત કહેવાનું. ઢોલાજી હરી ના હારું. ચમ ના હારું એટલે ઉપર વાંધો એમથી પૂછવા આવ્યો તો. ભાઈ એડવાન્સ કે નહીં પડી નહીં મળે. નહીં મળે. હેટ, અરે આવતું તો. આજે ભારે પડશે. હો પડતું ભારે. ઓહો ભલાજી આવું જ તું એમ? ઓવે એટલે પછી જો મારે બોરી ટાઈમે યાદ રહેતું હતું બરોબર, અને મુએ પેલી ઉજેર જમી રાખી હતી એ ઉગાડવાની હતી, એટલે હું તમને પોણી છે ના લીકું યાર. એ બધું બરોબર છે કાળુજી. મને પોણી ની હાય હાય નથી કોઈ. પોણી પછી તો હું બીજા કોક નું લઈ લ્યો. પણ આ જો ને આ હળી ખમે મને એ દર થાપ મેલી હતી. આ થાપ નું બદલું વાળું આવડે હું કયું નક્કી કર્યું તું તો હું એને જુદા પાડ્યા વગર તો નહીં રહું. પણ કોઈ પહાડ ઊંધો નહીં પડી ગયો એક થાપમાં. અને ઢોલાજી આમાં તમે ખોટા છો. કોક આવ્યો તે રીતે થાપ બાપ ના મરાય યાર. મારું કેમ થાય પ્રેમથી મને ના પાડી તમે હા. નીકળી ના જોતી હતી. તે દિવસ તમે માર પાણ આયા તમે હું ના પાડે તમે હેડી હેડી ગયા નતો જો હું. હા, એ વાત હા? સાચી. એ દાડા રે બે જણા મારીને કર ની મારા પોણી ચોથી હેડી આવું જા હોય થી તન તો અમે કોઈ નહીં આવતું ને બે ના લેન. એનો બદલો આવું લેવાનો. હે અલ્યા વના કરતા ભૂંડો લઉં આતા એકાદા ખૂન ખરાબો થઈ જાય તો પણ આ તો વળી આટલા હતો સુડી મેળવી. હવે જે થઈ ગયું પકડો. થઈ ગયું. અલ્યા એ રવા દે લે. અલ્યા રવા દે જો. તો જોતી હોય નહીં પઈ સો હાલા સો જો હજી પાવર ઉતરતો નહીં. હજી સમજાવ, હજી પાવર ઉતરતો અરે મેલો તમે તમે આ રીતે ના હોય. મેલો. હું કહું ભલાજી હોભળો. આવી રીતે કદી કોઈને કરતા ના આવું. કોંજી ભાઈ ના કરું મારે હું આવું કરવું પડે પણ અરે તો જુઓ અલ્યા બાર નો કોક આવ્યો નહીં ને તો અતિથિ કહેવાય. હું તો કોઈ ગામનો ઘરનો એક ગમે તો થી આવ્યો હોય એના આગળ તો આવો સ્વભાવ ના રાખે. આવો સ્વભાવ રાખશે તો મના કરતા ભૂંડું પણ કરે. હવે અમે જુદા નહીં પડીએ. હજી હે કદી જિંદગીમાં આવું પગલું ના ઉપાડતા હોય. ઢોલાજી આ તમે આમાં ખોટા છો પાછા. જીવનની વચ્ચેની માફી હું માગી લઉં. કાળુજી માફી માંગવાનો સવાલ નહીં પણ હું આપણો સ્વભાવ થોડો સુધાર દેવો પડે. એ વાત સાચી. વાત ના સમજો. જો હવે ચૂકચાંતી ઘેર જતા રહો ને આવું કદી કોઈ પગલું ભરતા ના. એક થાપ ખાઈ લે આમ ભાઈ હું વળી જવાનું હોય ઢળી જવાનું હોય કોઈ. તમે બે જણા આવો કોક કોક એવાના વાતમાં આવી અને કદી ભાઈને ના ભૂલાય. હા કારુભાઈ ભૂલ થઈ ગઈ અમારી. એ તો અને હાથ જોડવાના નથી. હવે આવી રીતે જુદા ના પડતા. ત્યાંની મોટા મોટા વ્યવહાર કરી એ જ જાણું. જો ધનાજી આપણે જોઈ ને ભયોની વાત કરે બહાર જવી ના સાચી જવી વાત. અને તમે કોમી વળગવાની કરો પેલી વાત કરો. અને- હું કદી તમે યા. દગો કર્યો દગો તો બરોબર હે. અને આવી રીતે બાંધના કોઈ આઈને કહી જાય ને ઈવન વાતમાં ના આપવું. સોના મને યા હવે માફી માંગીને સોના મને કોમ કરો તમારું. તમારી ભૂલ થઈ ગઈ. કોઈ માફી માંગીને તમે કોમી વળગો તો હું જઉં બહાર. કાળુજી ઉભા કરો અમને લેતા જો ગામમાં.